સુરતના ગોળાદરા વિસ્તારમાં બનેલી ફાયરિંગની ઘટના ફાયરિંગ કરી ગોળી મારી જીવલેણ હુમલો કરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ગોળાદરા સર્વેલન્સ પોલીસ ભૂપત ધારુકે તેના મિત્ર હરેશ ગજેરાને 25 લાખમાં સોપારી આપી હતી. હરીશ ગજેરાએ 20 લાખ રૂપિયામાં રવિન્દ્રને સોપારી આપી હતી. 20 લાખ તેણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને સોપારી આપી હતી. આરોપી પાસેથી 5 મોબાઈલ ફોન કબજે કરાયા. સુરતની ગોળાદરા પોલીસે ભૂપેન્દ્ર અને રવિન્દ્ર પ્રધાનની ધરપકડ કરી છે. રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન દ્વારા અન્ય કોઈ વ્યક્તિને સોપારી આપી હતી. ગોળાદરા પોલીસે ફાયરિંગ કરનારા ઈસમની તપાસ હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે. ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી. આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એના મિત્ર ભૂપત ધડુકે સોપારી આપી હતી. ભૂપત ધડુકે આ સોપારી જે ભોગ બનનાર છે સંજય પડસાળા એને પતાવી દેવા માટે આપી હતી. આ બાબતને લઈ અને એને આ આખી કામગીરી કરી હતી, જેમાં એને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એમાંથી એણે 5 લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા 20 લાખ એણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા. ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે. એમની પાસેથી 5 મોબાઈલ પણ મળ્યા છે. હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની અત્યારે પ્રક્રિયા જારી છે. પોલીસ હજી પણ ઊંડાણપૂર્વક તપાસ